શાળામાં જવું મારે તો સાહેબ. અરે હું તો કાલ નતો આવ્યો શાળામાં એકલો અમારે તો. પણ તમારા ધોબલા તૂટી ગયા. હું નતો આવ્યો એકલો. આવજો આવાથી શાળામાં. મને યાપનું કાલ. એટલે હા મારે તો ગોટા ખાવે છે. હું કે રીતા કાકા ને ત્યાં હેડ ખાવાજી. કાકા ગોટા ખાવે. જા આટલાડા મળી છે પણ તમે મને ગોટા ખાવે. પૈસા છે તારા કર ઓમ કરી છે કેટલું રે તમે ખવડાવો. ઊભો ગોટા ખાવા પેલા તારા જ ઊભો થઈ નહીં તો ઊભો થા હું તો પેલા મને ઊભો થવા દે ગોટા ખાવા. ઊભો થા ગોટા ખાવા. હમણાં મારો હમણાં આલુ ઊભો થા ગોટા ખાવા. પૈસા નહીં મારા કણ ના ગમે તો તોથી પૈસા લાવ મને ગોટા ખાવા. હા તો ઊભો થાય ને હું જોઉં મેથીના ગોટા બનાવવામાં આવે. નહીં બનાવો કઈ તું છેટું રે મારે ગોટા બની આલો જા ગોટા જોઈ. આપણે ગોટા બનાવશો ને તો તને ખબર છે આજુબાજુ બધી લુખવાડો આવશે. ના પણ મને ગોટા બની આલો. નહીં બનાવો કોઈ ના ગોટા હા આવે છે ગોટા જ તો ખાય. પૈસા સીલીને ગોટા ખાવાય જો કે ને ગોટા જ ખાય. કે દે મમ્મી ગોટા નહીં ખાવા કાકાએ. હારું હેડ તો હું જવું લેતો આવું સામાન હેડ તું ઘરમાં બધી જો તૈયારી કર બધી. આ કરું છું પેલી લેતો મેથી પડી છે ને મેથી હોવે. એ મેથી કાપ હું પેલું બેસન ને બધું લેતો આવું. હા હું કાપું છું મેથી. હારું થાય આવાજ તો મને આવે છે ગોટા ખાવાનું પણ મને ગોટા ખાવા. આવાજ તો મને આવે છે પણ પૈસા તો જોઈએ કે ગોટા બનાવવાના. હા પણ લેતા આવો. પણ જો કોઈને ખબર ના પડવી જોઈએ આપણે. હા કોઈને નહીં કહું કોઈના ગંદે નહીં આવવા દો. હા કોઈને ખબર ના પડવી જોઈએ એના કે ભાગમાં નહીં આવી ગોટા. એ દાળ બાટી બનાવી હતી ખબર છે ને હોવે. પેલા લેટવા આવી જતા બે જેટલા બધા તમારા ભાઈબંધ છે બધા લુખ્ખા છે. લુક્કા યાને રૂપિયા ખર્ચવાની ને મફતનું ખાવું છે બધું. પણ તમે આવા તો ભાઈબંધ બનાવે છે આ લુખ્ખા. ભાઈબંધને થોડી કોઈ ના પાડી દેવાની યાને આયા હોય તો ઘેર. પણ મારે ગોટા ખાવા છે. હા તો હું લેતો આવું હેડ. શું લાવવાનું છે છોકરા? જીરું લાવવાનું છે અને ગોટાનું લોટ લેતા આવજો. જીરું નખાય લે ગોટામ નાખાય ચમ ના નાખાય. આજમો આવે કે જીરું ના આવે હા ગોડા હા જો લેતા આવજો. હારું હેડ હું લઈને આવું હેડ. હા હું કાપું છું મેથી. મેથી અને બધું મસાલો તૈયાર કરી મૂક. હા હું કરું છું બધું હું તૈયાર. હું લેતો આવું ગોટાનું લોટ. હા જલ્દી લેતા આવો. ભાઈ બોલો લોટ છે લોટ એનો બાજરીનો લોટ બાજરીનો નહીં ભાઈ તાણા પેલું બનાવવાનું આવે ને એ હું બનાવવાનું ગોટા બનાવવાનું આપણે તો કિલો આપો ને કિલો હાલ દઈએ અને 1 કિલો તેલ આપો. 1 કિલો તેલ અને કિલો લોટ હા જલ્દી કરજો. હા જલ્દી જો ઓરિજિનલ આવું નહીં યાર તાણા પેલું દળેલું આ લોટ આવે છે ને દળેલું જ આવા લ્યા આયરું હા તો જેવું તમે લાવ્યા છો નવી નવી ફેશનનું આનંદ બધું તૈયાર આવે. તૈયાર ખાલી આમ બધું મેળવી બનાવી જ નાખવાનું આ મરચું ને કોથમીર ને બધું લગાય છે બધું એ તો બધું આવી ગયું મોય બધું મોય આવી ગયું. હાવ આ બેમાં થઈ જાય મારે હાવ થઈ જા અને 1 કિલો તેલ આપો. 1 કિલો તેલ હાલ દઈએ હા 1 કિલો તેલ તો ભાઈ ઓય પૈસા ખાતામાં લખી દેજો. લાખ્યો ફોન કોઈ ના ચાલે ભાઈ તું પૈસા થોડી મોની આલો ભાઈ ઘેર મહેમાન આવ્યા છીએ ને પૈસા નહીં મારા કર. અમારે ઘેર મહેમાન જ આવી છે રોજ તમે બાકી લખી દો મારે. બાકી ના ચાલે મજૂરી કરીને તેલ ને બેલ બધું તોલ્યું છે ને અમે પૈસા નહીં હાલતા તમને તમે જોઈ દો તમારા પૈસા બાકી. એ તો બધા હિંમત થી ભાઈ આગળના બાકી છે તમારો ભાર છે હા મને ખબર છે બાકી છે. 12 મહિનોથી બાકી છે આ લખી દો બાકી લખી દો. ના ચાલે ઓમ અમારે આગળ વેપારીઓને હાલવા પડી ભાઈ એક સાચી વાત કહું મારે છોકરું રહેવાનું છે અને ગોઠવા માટે તળામ ભરા કરી રહ્યો છે ઘેર. તું અમારા માટે રહેવાના હતા
તમારા માટે લઈ રહ્યો મારા માટે લેવાનો પણ આજ મને હાલો બાકી એવું ના હોય આવતી કાકા. આપી દે હું એવું ના હોય કાકા, અમારા ઘેર આગળ જવાબ અમારા છોકરા ભૂખા મરી છે ઘેર. અરે આ મોનતો નહીં હો ભાઈ 12 મહિનાથી પૈસા બાકી રાખ્યા છે. તમને શરમ બરમ આવે છે? સારું હેડો હું આપું તમને ના ના, આપું નહીં હોય ઉતરવું નહીં હોય, પ્રગતિ નહીં ઉતરી શકો. આ ભાઈ તો જરાય ઇજ્જત કરતો નહીં ને તમારા રોજના તમારા જૂના ગ્રાહક બાકી છે છે યાર. તમારા રોજના જૂના ગ્રાહક છીએ અમે તમે આવતા તો છો નહીં. કેમ નહીં 12 આવતા મહિના થઈ ગયા, પેલા 1100 રૂપિયા બાકી છે એ આલો પેલા. સારું ડેરીનો પગાર થાય ને તો હું આપી દઉં પગાર તો કેટલા થયા? 12 પગાર થઈ ગયા. મહિનાના ગણો તોય તમે પૈસા આલવાનું કરો ને યાર. મારા જોજો કેટલા ઘરાક ઉભા છે. લાવો, નહીં આવી મારી વસ્તુ બસ્તુ. અરે લાલો, અરે લાલો, નહીં આવી તમે લાવો. સારું હાલો તમે તમે યાર કાકા તમારી ઇજ્જત ભરી છે ને યાર. હા તો મેલો કોક કરવું હેડો હું મારા કામ કેટલા પડે એમ હું જોવું હેડો આદત પડી ગઈ. આ નહીં ગોઠે આનું વેદરો કરવા આવ્યો તો પણ ગોઠે નહીં હું બાકી રહે આ તો સારું હતું સારું લો તાણે અને બીજા ઉપર ના લાવો. રાખો એટલા તો રાખો યાર આ તો લે 200 સી આવાથી કોઈ ના થાય. એટલું તેલ લઈ જાઓ અને બાજરીના લોટના બનાવો. બાજરી રોટલા બનતા છે ગોળો આવા નવા ગોળા તો હંગરાઈ ગયા છે હા, 200 રૂપિયા ભજીયા ખાવા છે. એના ગોટા ગોટા કરીને થકવાય ના છે મને સર ચો લેવા જો તો હું એ ઉઠી હતા કાકા એલા એલા હતા કાકા આયા કાકા લાયા તમે વાહ લો લે કાયા મેં ગોટા ગોટા કરીને તો બધું સામાન લઈને આવ્યા હેડીને જઈને આવ્યા હું તો નામથી બોલાવો લાય ઝાડ બધું લઈને આવ સામાન બેન હા આ બધું કાપી મેથી ને બધું જ આપણે લેતા આવો અંદર સામાન. લેતા આવ, તમાકુ લેતા કોક હા, હું લેતા આવું. આપ તો ગોટા ખાવાની મજા પડી જશે ગોટા 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 શાંતિ રાખીએ ગાડિયા તારા માટે જ લાવ્યો છું બધું કાકા નામથી બોલાવો હજી કહું છું તમને કોઈને ખબર ના પડવી જો યાર આપણે બધા આ કનો છોકરો છે લે આ તો મારા મિત્ર છે એટલે તે બધું હંપેતરું ચાલુ કરી દીધું મારા આવતે આવતે ને ભાઈબંધ છે મારો મિત્ર એ છે બીજા કોઈને કીધું જ નહીં ને ગમમાં કોઈને નહીં કીધું સારું હેડે ભાઈ છોકરા એટલે ફટાફટ બે મેથી હરકી કરે ઓમ બટાકવાની જો હું માગા ચાર આ ડોસી પિયરમાં જતી રહી છે અને શેઠો મારા કરવી પડે છે આઈને. અને પિયરમાં કર હું પાડી જઈ છે રોજ પિયરમાં જતી રહે છે અને રોજ મારા બેઠો કરવી પડે છે શીખર હું પાડી જઈ છે એક સારું એટલે હવે ચાર તો વાળવા દે નકર ઘેર જોર હસી ને પાછા ભૂખે મરશે વાળવા દે મને હા લે લો આ ચાર લેવા આવ્યા છે દાંતલું ઘેર ભૂલીને આવ્યા છે જંગ ખેલવા આવ્યા અને અત્યારે ઘેર પડ્યો છે હવે ઘેર પાછું જવું પડશે લેવા હા હું માગ લેજે મને જવા દેજે હા ભલામાં આ બૈરાનો કોમ બૈરા જ કરી આપણે ના કરીએ છીએ હવે ઘેર ચાલો પગે પેલા નટુજી છાપરું છે લેજે એથી જ લેતા આવું દાંતળો અને પછી વાટી લઉં